હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। આજના દેશી મિની ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ કારીગરને 50 લાખ રૂપિયાની આપણે વાત કરી હતી। કારીગરને 50 લાખ રૂપિયા દઈને આજે કડિયા કામ માટે લઈ આવ્યા છે અને પાયાતા ભરી લીધા, સીટ ભરવાનું કામ મળે છે। તો આ વરસાદી માહોલ છે અને ગારિયા તો બનાવી લીધા છે, પણ હવે વરસાદ ના આવે એ મનમાં ચોરીતા છે કે ન આવે તો સારું અને આવે તો જરૂર પણ છે, છતાં એવું કંઈ નથી। પણ હવે કડિયા કામ મળે એટલે અને જો આ કારીગર છે, જોજે આ શંકરાભાઈ છે, શંકરાભાઈ છે ને, આ શંકરાભાઈ। અને તમે જોવો જોઈએ મિત્રો, જોઈ શકો છો આ કડિયાએ પરબારું લાંબે પહારે પહારો પટ્ટો ઉપાડ્યો છે। હવે ક્યાં જાય મને ખબર પડતી નથી આમાં કાંઈ। જોવો જોઈએ ભાઈ, શું કરવાનું થાય તમારે? જો આ ટેપ પટ્ટી કેટલી ફેરે માફ કર્યા છે, પકડો તો ભાઈ। આમને ચાલુ જ દેવાનું માપ, માપ ચાલુ જ છે આમને। કેટલી વાર માપશો તમે ભાઈ? હજી જવા દઉં, હજી હવે પટ્ટી થઈ રહી હો ભાઈ, બસ ને ટાઈટ કર, પટ્ટી કર, ટાઈટ કર, ઉભો રહે, એમ ના કરતો। ક્યાં અડાડો મોટા ટાઈટ કર આ ડંગણામાં કોરું ચણવાનું છે। કયો હા, નાખવાનો સિમેન્ટ તો પછી તું કહેતો તો છો ને નાખો સિમેન્ટ ના નથી હવે નાખો હાલે, ભલે રેતી વધારે પડી ગઈ કઈ વાંધો નથી, પણ સિમેન્ટ તમે માપે રાખજો। બાજકી આખી ભરી છે આપણે, બરોબર, જોતી પૂરતી નાખજો। ભલે હા સુધી હલવવાની છે ને આપણે। હા, એ બાજકી બે પડી છે ને, આખો દી વલળવાની છે। રેતીનો ઢગલો પડ્યો, ગાડીઓ કે બે છેડીનું કરજો, રેતીનો ઢગલો પડ્યો એ ખૂટા લેવાનો હે, આય નાખજો, બરોબર। નાનકે તો તમે જોતી પૂરતી વાપરજો, પણ હાંજ કરી લેવાની છે એમાં, બરોબર ને? ચા પાણી અરે બધું હળરાટી બોલીએ તમે સજે તો ખરી, બધું આવે એટલી વાર છે અમારે। અને બાય આવે છે પણ મોડી ફૂગે હાલી નથી આપતું, હાલવામાં કેવડાવે ગાયો આવે છે ક્યાં? આખી ભેહું અહીંયા આવી ગઈ ચા, ખાંડને દૂધ ખવડાવી ગયું અને પાણી પાઈ દે, જોઈ લો તમે ચા બની જાય કે નહીં? ચા લાઈવ ચા બને, લાઈવ ચા લાઈવ ચા હા, એમાં એ જ ધ્યાનમાં હોય ને, વાતો પૂરી છે મામી છે બધું ઘરમાં આવવું જોઈએ, એવી રીતે મારે કરવાના છે। અમે મોભી પાઇપ ફિટ કરવા જાય ને તો ખબર કે બારું ના નીકળજો પાણી, એ તમારે બારું ના નીકળે પછી હું તો વાંધો નહીં, બારું નથી એમ તો પાણી બારું ફર્યા બારું ના નીકળવું જોઈએ, બારું ધંધો જ ન પહોંચે। હાલ હાલ ભગીરી હાલ ને ફડા કરવા હું તમને ભાઈ કીધું અહીંયા નથી તો પછી આ ઈટું મથલ આમાં જ જાય ભાઈ, એ કીટને તમે આખી ઈટ હોય ને ફડા કરી નાખો એનો મતલબ શું છે ભાઈ? જો આ ને રેવા જોવું જોઈએ આ આ 50 લાખ રૂપિયા ઇનામ આપ્યું હતું ને, આ ઈ કર્યો હોય ને ઈટુના કટકા કરી કરીને મૂકે, આખું ઈટું દીધી પણ એને વાંધો હું હોય જ ખબર પડતી કઈ। આ ગાડી કેમ ભાઈ ઠરેંગ હલે હે? ઠરેંગમાં ભાઈ આમાં છે ને જે બેરિંગ સાઈડ મારી ગયા છે, હા, ટાયર ગહાઈ ગયા કે ઉતરી ગયા? ઉતરી ગયા છે। મોર જેવા ટાયર આવતા નથી મોર જેવા નથી આવતા, ટન લોક ફાયરો આવતા ને ઓલા હા, એ હવે નથી આવતા। જોજે આ ભાઈ એમાંથી એટલે પુલેથી આવ્યા, એમાં હાથ પૂરા ખાધા અને એ કે હજી તો તંદી ગાડી અહીંયા ભૂખી છે। ગુણી કે બાજાની ઘા કરો કેમ ઘા કરો હા, હા, કેદી ઘા કરતા, અટાણે નથી ઘા કરતા। હા, ઓલું તમે ઠેકાણે વહેલા આવજો એ શું કહેતા હતા? હા, હા, અર્જણિયા એ અર્જણિયાનું શું કહેતા હતા એ કયો જોઈએ? હલો તારે મારે ઠીક છે ઘાયાલ, તારે મારે ઠીક છે, ઠીક ને ઠેકાણે વેલો આવજે અર્જણિયા। ઠીક હોય તો આમ હોય, આ ઠણીંગ છે, આ ઠીક નથી, આ ઠણીંગ છે। ઠીક હોય તો આમ હાલે, આમાં કેમ અર્જણિયો વહેલો આવે એ મને કયો? ચાલો આમાં અર્જણિયો વહેલો હાલે? અર્જણિયો પોતે ઠણીંગ છે ને પાછો એમ કે ઠીક ને ઠેકાણે વહેલો આવજે અર્જણિયો, આમાં અર્જણિયો વહેલો આવે કેમ? ખાલા કવડા મૂક્યા એ તમે તો જો, મને એ સમજાતું નથી। અવડા ડંગણા મૂક્યા તો આટલા ખાલા મૂકવાની જરૂર શું છે? હું એમ કહું છું અવડા ખાલા મૂકાય, જો આ દેખાય તમને તો આટલા ખાલા મૂકવાના છે। હાલા રહે તમારે રાખો તો રાખો, ના રાખો તો આઈ લો। હાલીને તમે જાઓ ક્યાં ભાઈ? તમારા ઘરે નહીં, અમારા ઘર કરો ને પછી તમે તમારા ઘરે જાઓ। રહેવાના છે ભાઈ, ભાઈ આટલા ખાલા સાચું તમને કહું, આમાં કંઈ નાખ્યો કે રહે? અડાડે અડાડે મુકતા જાય થાય
પછી એમાં કંઈ નાખવાનું થાય ને? મિત્રો, તો આપણા મકાનની સંપૂર્ણ સીટ ભરાઈ ગઈ છે અને જમીનથી 3 થી 3.5 ફૂટ જમીનથી ઉપર લીધી છે. તો જમીનથી કેટલી અધર સીટ લેવી જોઈએ એ તમે વિડીયો જોઈ અને કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. જય દ્વારકાધીશ.